हरिराय महाप्रभु जी की जय। वल्लभ साखी 76 में 76। यमुना जी सो नेह करी यही नेम तूले, श्री वल्लभ के दास बिनु और न सो तज स्नेह, श्री वल्लभ और न सो तज स्नेह। यमुनाजी सो नेह करी। यमुनाजी कोई नदी નથી, यमुनाजी कोई જળ નથી, यमुनाजी સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે। હા, જળ ક્યાં છે? આગ્રામાં। તમે આગ્રા દિલ્હી જાઓ તો કોઈ એમ કે હાલો દિલ્હી યમુના પાન કરવા, આટલા વર્ષમાં આપણે કોઈ સાંભળ્યું મારવાલા? એ જળ રૂપે યમુનાજી છે। મથુરામાં આવ્યા આધ્યાત્મિક રૂપે, ત્યાં બધું તમે સંકલ્પ ને નિયમ ને એ બધું, પણ આધિદૈવિક ઠાકોરજીના ચતુર્થ પ્રિયા યમુનાજી ઠકરાણી ગોવિંદ ઘાટે। તો તું સ્નેહ કોને કરવાનો? આપણી માં દરેક જન્મમાં બદલાય। આ જન્મમાં આ માં છે, ગયામાં બીજા, આવતામાં બીજા, પણ યમુનાજી આપણા મૈયા, ઠાકોરજીને જશોદા મૈયા, એમ આપણા યમુના મૈયા, વ્રજવાસીના યમુના મૈયા। ઓલા હમણાં એક ચોબાજી કે કોણ આવ્યા હતા, તો કે મારી દીકરીમાં અમારે 80 લાખનો ખર્ચો। મેં કીધું શું કરશો? એ કે અમારે થોડું કરવાનું છે, યમુના મૈયા કે જે કરે એ અમારા યમુનાજી કરે, અમે કાંઈ ન કરીએ। એ કે આટલા તો જમણ, એમાં આટલી મીઠાઈ, આટલું સોનું, આટલું ચાંદી, એમ તો બસ બસ બસ। તમને કેટલું આપવું એ નથી કેતો બેન, તમારે તો 11 રૂપિયા આપો તો મને કબૂલ મંજૂર, શરૂઆત અહીંથી કરી છે। પણ તમારે બધા આવવાનું છે। એકવાર અમારા વ્રજવાસીને લગ્ન જુઓ, તમને ખબર પડે। તમારે બધાની રહેવાની વ્યવસ્થા બધું, મારે 1 રૂપિયો ન જોઈતો। મેં કીધું આટલો ખર્ચો? એ કે અમારા યમુનાજી છે, પછી અમે ચિંતા તમે હું કામ કરો છો? તો યમુનાજીમાં શુદ્ધ તમારો સ્નેહ હોય ને, તો તમારે કાંઈ કરવાની જરૂર જ। નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી, કારણ કે યમુનાજી ઠાકોરજીથી પેલા આવ્યા કે બધું વ્યવસ્થિત કરી દો, મારા પ્રભુને શ્રમ ન પડે। જો લૌકિકમાં હોય ને એને ખબર પડે ને હું પ્રેગ્નન્ટ છું, દીકરો છે કે દીકરી એની યારે મતલબ નથી, કોઈ માને ન હોય। હવે આ બધું નીકળું, બાકી 7 દીકરી અમારા સવિતા બા હતા, બાના એક મોમાયગા બા, એને 7 દીકરીઓ। ત્યારે ક્યાં ખબર હતી કે દીકરો છે કે દીકરી, અને એના ઉપર એક દીકરો। તો ખબર પડે પ્રેગ્નન્ટ ત્યારથી ને તમે જો ખાવામાં ધ્યાન રાખે, સુવામાં, હાલવામાં, ચાલવામાં, એના બાળો ત્યાંથી માંડીને બધું, એનું વાવડિંગ ને એના વાપ ઊંભા ને એની ગોદડીઓ, તમે જો એ 9 મહિના તૈયારી કરે અને પછી બાળક આવે। તો આપણા યમુનાજી ઠાકોરજી પધાર્યા, એ પેલા નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી। શ્યામ સુખ ધામ જહા નામ એને કે, ઠાકોરજીને પૂછ્યું પ્રભુ ક્યાં બિરાજો છે? એ કે શ્યામ સુખધામ, શ્યામનું સુખધામ રહેવાનું છે, શ્યામ સુખધામ જહા નામ એને કે, જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય ત્યાં હું રહું, કારણ યમુનાજી મને એવા વાલા। અને યમુનાજી કે છે પિય સંગ રંગ ભરી કરો લે, અને સૌથી વધુ પરાકાષ્ઠા વલ્લભ બ્રહ્મ સંબંધ આપે। સૌથી વધુ દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ખુશ થતું હોય, પ્રસન્ન થતું હોય તો યમુનાજી। ब्रह्म संबंध जब होत या जीव को, तब ही उनकी भुजा वाम फरके, दौर कर सोर कर जाय पिय सो कहे। વલ્લભે બ્રહ્મ સંબંધ આપ્યું, ઠાકોરજીની આજ્ઞાથી આપ્યું હોય ને,
તો ઠાકોરજીને વધારે આપવાની જરૂર છે? પણ માં એવી વસ્તુ છે મારવાલા, 12માનું રિઝલ્ટ લેવા છોકરો, અત્યારે આ બધું ઇન્ટરનેટ ને, અમે તો સીધા સ્કૂલમાં જ જતા, એટલે લખ્યું હોય, અને કા અમારા પ્રિન્સિપાલ કા અમારા ટીચર, આપણામાં તો 11મું હતું, એટલે અમારા પ્રિન્સિપાલ તરત કે તારે ક્યાં પૂછવાની જરૂર છે, અમારે એક્ઝામ હોય ને બધા પૂછે ને ફર્સ્ટ, એ કે પૂછવાનું જ નહીં, સેકન્ડનું પૂછો, ફર્સ્ટ જસાણી જ હોય. એટલું બધું આમ આપણા ઉપર કૃપા હતી વલ્લભની. તો ઓલું 12માનું રિઝલ્ટ લઈને છોકરો આવે ને ત્યાં કે મમ્મી 97% એનો બાપ ઉપર હૂતો હોય કે આજે છોકરાનું રિઝલ્ટ છે, ભાઈ બાપ પાછો એમ કે હું ઉકાળીને આવે તારો દીકરો ખબર પડે. ઓલી સાડી પહેરી માએ, સાડી 2 પગથિયા હા ભેરીને ચડ્યો, એ સાંભળો છો, એ 97% આવ્યા આપણા લાલાનું, 97%. અને એ માને જે સ્નેહ હોય, એ માં જે રાજી થાય, એના બાપને નથી ખબર મારો દીકરો 12મામાં છે, પણ એ જે વધામણી આપે, એમ આપણા યમુનાજી આપણને બ્રહ્મ સંબંધ દે. વલ્લભ બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ હી ભુજા ઇનકી વામ ફરકે, દોર કર સોર કર, દોડીને તો જાય પણ આમ આમ ઓલો સોર એટલે અવાજ, એટલે ના ગમે એવો નહીં, આમ ગાતા ને રમતા ને બોલતા જાય. એ પ્રભુ આપણો જીવ આવી ગયો, આપણે શરણે આવ્યો, આપ રાહ જોતા હતા ને. ઠાકોરજી કે મારા યમુનાજી, એટલે જો આપણી બધી ચિંતા યમુનાજી માં કરે. ઘરમાં કઈ થયું હોય ને, બાપ એમ કે ચાલ નીકળ બહાર, હવે ઘરમાં આવતો જ નહીં, બહુ થયું, વચ્ચે કોણ પડે ખબર છે? માં. હવે જવા દો ને, એ તો છોરું કછોરું થાય, તું આ ઘેરે મારવા જાય ને તો માં એકવાર માર ખાઈ લેવો, પણ છોકરાને ન ખાવા દે. લૌકિકમાં આવી તો આપણા યમુનાજી કેવા, આપણા ગમે એવા કર્મો હોય, ગમે એવું હોય, યમુનાજી વચ્ચે ઉભા જ હોય. પ્રભુ આપણો જેવું છે ને, ચોરું કચોરું થાય, કઈ માવતર કમાવતર થાય. યમુનાજી સો નેહ કરી, યહુ નેમ તું લે, બસ આ નિયમ જ લઈ લે. જો નાના હતા ને ત્યારથી યમુનાષ્ટક તો બધાને આવડતું હોય. 16 ગ્રંથમાં બીજું કઈ આવડે કે ના આવડે, અત્યારના છોકરાની મને ખબર નહીં, પણ આ સગુણ આરાધ્ય સુધી યમુનાષ્ટક ને મંગલાચરણ બધાને આવડે. કારણ છોકરું બોલતા પેલું શું શીખે? માં. બાપા કે, પપ્પા કે, દાદા, ના, માં. તો યમુનાજી તો આપણા માં છે, તો આપણે સૌથી પહેલા કયું શીખી જઈએ? યમુનાષ્ટક. અને વ્રજમાં ક્યાં લઈ જઈએ? યમુનાજીનું પાન કરાવવા, અને પછી જે કરવું હોય તે કરીએ. આજે આ સગુને 6 મહિનાની થઈ તો પેલા ક્યાં ગયા હતા? વ્રજમાં. અન્નપ્રાશન ક્યાં કરાયું હતું? નંદગાંવમાં. કાન ક્યાં વિંધાવ્યા? ગોકુળમાં. અને વલ્લભને ચરણારવિંદમાં ક્યાં પધરાવ્યા? ભાંડેરવનમાં. આરાધ્યને લઈ ગયા હતા તો એને અન્નપ્રાશન ક્યાં કરાયું હતું? અસારવા, બાવા ને વહુજી. એ વ્રજ જ છે આપણું. અને પછી લઈ ગયા તો યમુના પાન કરાવ્યું ગોકુળમાં, ઠકરાણી ઘાટે, ગોવિંદ ઘાટે. અને વલ્લભના બેઠકજીમાં ચરણારવિંદમાં પધરાવી દીધો. વૈષ્ણવનો ધર્મ જ આ છે. યમુનાજી સો નેહ કરી, યહી નેમ તું લે. બોલો હરિરાય મહા વાંગ મુક્તાવલી. સાયુજ્યમ અક્ષરે નૈવ કિંતુ તત્પુરુષોત્તમે ભક્તિ માર્ગ ફલે સ્વેદમ મધ્યમ ફલવીર્યતે. આ સાયુજ્ય જ્ઞાન માર્ગોની જેમ અક્ષર બ્રહ્મમાં નથી, પરંતુ પુરુષોત્તમમાં થાય છે. અક્ષર બ્રહ્મ કયું? ઠાકોરજીને રહેવાનું સ્થાન. જો વૈકુંઠ, રમા વૈકુંઠ, વ્યાપી વૈકુંઠ, તો વ્યાપી વૈકુંઠ એ ગોલોકધામ, ત્યાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ બિરાજે છે. અક્ષરધામ એટલે ઠાકોરજીને રહેવાનું સ્થાન. તો આપણે બધા કયા છીએ? ગોલોકધામ વાળા.
હવે સાયુજ્ય મુક્તિ કોને મળે? જ્ઞાન માર્ગીઓ. એને ઠાકોરજી આપે, ના નથી પાડતા. સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, બધી 4 જાતની મુક્તિ, પણ એ બધી જ્ઞાન માર્ગીઓ. અમારે મુક્તિ જોઈતી નથી. મુક્તિ તો લોણ સે બી ખારી, મીઠાથી ખારી લાગે. જો તમે મીઠું રસોઈમાં જરૂરી ખરું, પણ વધુ પડે એટલે બધા એવું કે થૂ 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 થૂ. જે મીઠાથી રસોઈ રસાળ બને એ જ મીઠું વધુ પડતું પડી ગયું. તો અહીંયા શું કે છે કે જ્ઞાન માર્ગીઓ પ્રભુને બરાબર જ્ઞાનનું જ બધું તપ ને જ્ઞાન ને. ઘણા વૈષ્ણવ કે બેન અમે ઓલી 7 પરીક્ષા પાસ કરી અને બધું કડકડાટ. ઠાકોરજી તો સખડી આરોપતા હશે. ના, આપણે ઘર ઠાકોરજી નથી. આપણે થાય એટલી સેવા કરીએ. લાલા ખરા, પણ પુષ્ટ કરાવેલા નહીં. તો બેન તમે 7 પરીક્ષા પાસ કરી, એમાં ક્યાંય આવે નહીં કે ઠાકોરજી પુષ્ટ ના કરાવો ત્યાં સુધી? કે પરીક્ષામાં તો વાંચી નહીં બેન, પેપર દેવાનું હોય ને. મેં બરાબર મારા વાલા બરાબર. તો મારો કહેવાનો આશય એ છે, આપણામાં જ્ઞાનની જરૂર ક્યાં સુધી? બાવાએ દાખલો આપ્યો હતો, આ 50, 70, 80 વર્ષ પહેલાનો દાખલો છે અમારા ગુરુદેવનો. એટલે અમે લગભગ, હું અત્યારે 68, 69 ની છું, તો 60 વર્ષ પહેલાનો હશે. ત્યારે ઘોડાગાડી હતી. તો કે જ્ઞાનની જરૂર ક્યાં સુધી? તમે વૃંદાવન ગયા, હવે તમારે નિધિવન જવું છે, તો તમે ઘોડાગાડી કરીને ગયા, તો નિધિવનમાં અંદર ઘોડાગાડી જવાની? ઘોડાગાડી ક્યાં ઉતારે? પગથિયે. લાવો પૈસા, ઘોડાગાડી પાછી વળે. અંદર જઈએ. હવે એ તો લીલાની વાતો. તો જ્ઞાન આટલું કામનું, પહોંચવા માટેનું. પછી જ્ઞાન કઈ કામનું નહીં. તો આ સાયુજ્ય જ્ઞાન માર્ગોની જેમ અક્ષર બ્રહ્મા નથી, પરંતુ પુરુષોત્તમમાં થાય છે. ભક્તિ માર્ગે 3 ફલોમાં મધ્યમ પ્રકારનું ફલ કહેવાય. આ ફલ ઉત્તમ નથી. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભા શીખી સોબતીની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કિમા વસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ કૌસ્તુભ ભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, વાગી સકિમ તે વચનીયમ અસ્તિ. અર્થ, ગરુડજી જેમનું આસન છે, ઠાકોરજી માટે કે છે. અત્યારે આ નારદજી જે વાત કરી રહ્યા છે એના અનુસંધાનમાં કહે છે કે ગરુડજી જેમનું આસન છે, એમને જીવ વધુ ઉત્તમ આસન કયું આપી શકે? અમે સિંહાસન આવું કરાવ્યું ને આમ કરાવ્યું ને આમ કર. અલા બાપા, જેનું ગરુડ આસન છે, પણ આ તો વલ્લભે તમારા ગોખલામાં એટલે પધરાવી દીધા કે કરોડો વર્ષોથી વિખોટા પડ્યા હતા. ઠાકોરજીને તમારી યાદ આવી, તમને નથી આવી. હવે તમે આનાથી ગરુડથી વધુ ઉત્તમ આસન ઠાકોરજીને આપી શકો નહીં. કૌસ્તુભ મણિ જેમનું આભૂષણ છે, એમને જીવ ક્યું વધુ આભૂષણ ધરી શકે? કૌસ્તુભ મણિ આપણે જાણીએ છીએ કે એની કિંમત શું? એની કોઈ કિંમત જ નહીં, અને ઠાકોરજી સિવાય કોઈ પાસે છે જ નહીં. હવે એને એક આભૂષણ ધરાવે, એને તમે એમ કહો કે રિયલ ડાયમંડ નો સેટ કરાવ્યો, બેસ જાની મને. લક્ષ્મીજીના જે સ્વામી છે એને જીવ શું આપી શકવાનો? લક્ષ્મીજી ના જે સ્વામી હોય, જેના ચરણારવિંદમાં લક્ષ્મી, દાન એકાદશી સિવાય કોઈ વલ્લભપુરના બાળકો તમે કરોડ રૂપિયા દે તો હાથમાં ન દે. એના ચરણમાં લક્ષ્મી છે. મેં તો કોઈને જોયા નથી અત્યાર સુધી કે દાન એકાદશી એ 15 દિવસ લે, બાકી તમારે ચરણારવિંદમાં જ પધરાવાની. હીરા હોય કે મોતી હોય કે માણેક હોય. અને વાણીના પતિ ભગવાનની શબ્દો દ્વારા શું સુતી? આ વાકપતિ જ, આ વાણીનો પતિ, સરસ્વતીનો પતિ જ મારા વાલા.
હું એમ કાલે ગુણાનો વાત કરે સત્સંગ, તું શું કરવાની બેન? તને એણે વાણીનું દાન કર્યું છે તો તું 4 શબ્દો બોલાવે છે એટલું બોલસ. એમાં તારે હવામાં ફરવાની ઉડવાની જરૂર નથી હો. હમણાં જેમ આ સ્પોન્ડિલાઇઝ જેમ હોસ્પિટલ એમ અવાઈ જાય, બેઠા રહો છાના મના ઇલાબેન. આ બધું એનું આપેલું છે અને આપણે વિનિયોગ કરીએ છીએ. ભગવાન મહાન એમાં મહાન છે, જીવ એમને શું આપી શકે? માટે જીવ તો દીનતાના પ્રતિકરૂપ નમસ્કાર જ કરીએ. છેલ્લે શું કરીએ? દંડવત. દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો. કોઈ બહુ મોટું માણસ મળે એટલે તો ઠાકોરજીને આપણે નમસ્કાર કરવા. હવે આ હાથ વયો જાય, નમસ્કાર એ ન થાય. એની ઈચ્છા હોય ને તો જ તમે નમસ્કાર કરી શકો. તમે કાંઈ ન કરી શકો મારા વાલા, એ બધું એ જ કરે છે. પણ આ એવો કૃપાળુ છે. આ કોણ છે ખબર છે? યશોદાનંદ. યશોદાજી એટલે યશ બીજાને આપે, કરે પોતે. આ એનો નંદન છે. તો આ યશ આપણને આપે, કરે બધું. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકી કૃપા સે મેરા કામ હો. અને છતાંય બાર આપ. તમે ઇલાબેન સત્સંગ વાળા યુટ્યુબ બેસ સાની મને બેન, તારું શું સામર્થ્ય, તું શું સત્સંગ કરે? કરાવવા વાળો આ છે. એ જ એનું કર્તવ્ય છે. એથી વધુ કઈ કરવાનું જીવનું સામર્થ્ય નથી. સુબોધિનીજી, નારદજી કહે છે કે મેં બહાર અવાજ સાંભળ્યો એટલે ભગવાન બહાર બિરાજે એમ માનીને મસ્તક નમામી 12 જ નમસ્કાર કર્યા. અવાજ ક્યાં સંભળાણો? બહાર જંગલમાં. અને ઠાકોરજી દર્શન ક્યાં આપ્યા? હૃદયમાં. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. એ યોગ્ય હતું, કારણ કે ભગવાને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો હતો. કયું? હૃદયમાં બિરાજીને મને દર્શન આપ્યા હતા. માટે મૂળ શ્લોકમાં કહે છે અનુકંપિત. ત્યાર પછી મનની પવિત્રતા દૂર કરવા નારદજીએ એ સાધન કર્યું. એ સાધન હવે કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिंचु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ન ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में ચાસો ભયની સુર કા કહે વેદ આંધરો વિના મૂલ કો કેરો ભરોસો દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ
કેવું શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.